રાજા જ કરો છો, પણ આટલું કર્યા પછી તમે તમારી કોઈ નિશાની કેમ નથી છોડી જતા? તમારે કંઈક મૂકી જવું, ગાતા ગાતા નીકળી જવું, કંઈક નિશાની તો છોડવી જોઈએ તમારે. ત્યારે પેલા એ કહ્યું કે યજ્ઞ કુંડમાં સમીધ નાખો તો એ બળી જાય, પણ અવશેષ રૂપે ભસ્મ છોડતું જાય છે. અમે તો કપૂર છીએ, બળી ગયા પછી સુગંધ સિવાય કાંઈ ન છોડીએ. કેવલ અને કેવલ સુગંધ. યજ્ઞ આપણને, અગ્નિ આપણને બહુ જ, યજ્ઞ છે ને એ કર્મકાંડ છે. યજ્ઞ કરવો એ કર્મકાંડ છે, હું એમાં બહુ ન માનું. હા, આ દેશ વધારે પડતી ધાર્મિક વિધિઓમાંથી મુક્ત થવો જોઈએ, જલ્દી મુક્ત થવો જોઈએ એવું હું માનું. પણ યજ્ઞની અંદર સ્થાપિત અગ્નિ એ બહુ જ મોટા રહસ્યો ખોલતું હોય છે. અખંડ અગ્નિનો એક મહિમા છે. ગોપી ગીત પહેલા તો એના બીજો રોપાયેલા, હમણાં આખો ઇતિહાસ આપણે. આ એક પુસ્તકનો યજ્ઞ, આ એક વિદ્યા યજ્ઞ, આ એક વિચારોને પ્રસાદ રૂપે છેલ્લા માણસ સુધી પહોંચાડવા માટેનો એ યજ્ઞ ઇમેજનો અખંડ અગ્નિની જેમ ચાલી રહ્યો છે, અખંડ અગ્નિની જેમ. અને કેટલા દાતાઓ એમાં આહુતિ આપે જાય છે, અને કોઈને કાંઈ પાછું ભસ્મની જરૂર નથી, કપૂરની જેમ ઉડી જવું છે એવી રીતે આહુતિઓ આપતા છે. મને શ્રદ્ધા છે કે ઇમેજ ના આ ત્રણ દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, સર્જક બ્રહ્મા છે, પાલન કરે વિષ્ણુ છે, અને ખોટા તત્વને આડું અવળું કરી અને શુદ્ધ તત્વને રજૂ કરે એ શિવ તત્વ છે. એમના સંકલ્પો જરૂર પૂરા થશે. આટલી લાઇબ્રેરીઓને, આટલા પુસ્તકાલયોને એમને ગ્રંથો પહોંચાડવા છે. આટલા સમયમાં 1 કરોડ ઉપરાંતનું કામ થયું. એ સાબિત કરે છે કે લોકોને પુસ્તકો તરફ પ્રિયતા વધી છે. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથા તો ભક્તિ જિજ્ઞાસા, અથા તો ધર્મ જિજ્ઞાસા, અથા તો કવિતા જિજ્ઞાસા, અથા તો ગદ્ય જિજ્ઞાસા, અથા તો પદ્ય જિજ્ઞાસા. આ જિજ્ઞાસા, અને હું જોઈ રહ્યો છું કે લોકો બહુ વાંચતા થયા છે, બહુ સારું. નહીતર એક સમય એવો હતો, અમારે સ્વામી અખંડાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન છે, એ બહુ સરસ વાત કરતા કે મુંબઈમાંથી 2-3 બહેનો એક પુસ્તકની દુકાને પુસ્તક લેવા ગઈ. એમણે નવો ફ્લેટ ખરીદેલો, અને પછી એ જુવાન દીકરીઓ પુસ્તક લેવા ગઈ, એક કુટુંબની 2 દીકરીઓ. એટલે પુસ્તક વિક્રેતાને એમણે કહ્યું કે મારે 50 પુસ્તક જોઈએ છે અમારે. બોલો નામ બોલો એટલે આપી દે. કે એમાં 10 પુસ્તકના પૂંઠાનો રંગ લાલ હોવો જોઈએ, 10નો લીલો હોવો જોઈએ, 10 પીળા અને કેસરી રંગ હશે તોય ચાલશે, 10 કાળા રંગના પૂંઠા હોવા જોઈએ, અને 10 કંઈક આવા. એટલે પેલો પુસ્તક વિક્રેતા વિચાર કરે કે આવા ગ્રાહકો તો ક્યારેય જોયા જ નથી, કે પુસ્તકનું નામ નથી માંગ અને ખાલી રંગ કહે છે. કે આ કઈ રીતની ખરીદી, કે અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી, અમારે તો અલમારી સજાવવામાં બધું મેચિંગ કરવું છે. પુસ્તક મેચિંગ કરવા માટે નથી હોતું, કંઈક કેચિંગ કરવા માટે. કારણ કે વેદ એમ જો કહેતો હોય કે અમને 10 દિશાઓમાંથી સારા વિચારો આવે, અમે એને પકડી લઈએ, અમે એને કેચ કરીએ, એમાંથી કંઈક લેવા માટે હોય છે. એક નાની એવી વાત મળી જાય. મને ઘણા પૂછે કે આ તમે ગમે ત્યાં બોલવાનું કે એટલે સીધું બોલવા માંડો. એટલે હું કહું કે મેં ક્યાંક નાનકડી એવી વાત વાંચી ગયો હોઉં, કોઈની પાસેથી કંઈક સાંભળ્યું હોય, એ નાનકડા મુદ્દા ઉપર ઘણું કહેવાનું આપણને, એ કોઈ આપણી કુશળતા નથી, એ શબ્દમાં રહેલું સામર્થ્ય છે. એ શબ્દને આપણી પાસે આવવું ગમતું હશે, એ શબ્દને જેમ આ પુરુષોત્તમભાઈ ગાય,
તો કવિતાને ઈચ્છા થતી છે કે આ માણસ મને ગાય. હું કયા વગર રહી શકતો નથી, પણ આ માણસે જુનાગઢમાં જે ગાયું છે આને વર્ષોથી હું સાંભળું છું. તલગાજરડાની 108 કથા વર્ષો પહેલા દયાનંદ સ્વામી બાપુ અને ત્યારે એમનેમ બોલતા ત્યારથી સાંભળ્યું. પણ જુનાગઢમાં આ વખતે જેણે ગાયું, શબ્દને પણ ઈચ્છા થતી હોય છે કે કોઈ વ્યક્તિ મને વાંચે. પુસ્તકને પણ એક જિજ્ઞાસા થતી હોય છે કે કોઈ પિયુષ પાણી મને સ્પર્શે. અને પુસ્તકોના વિમોચનો મેં બહુ કર્યા. મારે ભાગે લગભગ ઘણા કામો આવ્યા છે. અને હવે શું થાય છે કે પછી ગમે તેવું પુસ્તકો કે લખ્યું હોય તોય મારા પાસે આવે, તમે આનું વિમોચન કરો. પછી એ વિમોચન ને ઉદ્ઘાટન ને કલ્યાણજીભાઈ જે શબ્દાર્થ કરતા હતા એની રીતે એ શબ્દાર્થ કરતા હતા. પણ હવે તો હું એમ જ કહું છું કે ભાઈ તમે લાવજો ને તલગાજડા, હનુમાનજી પાસે ધરી દેશું, પછી તમે લઈ જાજો. ખોટો ખર્ચો કરવો નહીં, સમારંભ યોજવો નહીં, આવું બધું. પણ લોકો બહુ, હમણાં જ મને નવીનભાઈ કહ્યું કે ગવર્નર પાસે બેઠો હતો તો ગવર્નર એમ કહેતો હતા કે બાપુનો એક કાર્યક્રમ મહુવામાં છે એટલે બાપુનો કાર્યક્રમ છે એટલે આવું. મારો કોઈ કાર્યક્રમ મહુવામાં છે જ નહીં, પણ મારા નામે ગવર્નરની તારીખ લઈ આવ્યા લોકો. સાવ નાનો. હું હંમેશા કહું કે એક નાનકડો એવો કાર્યક્રમ હોય એમાં આટલી મોટી હસ્તીને શું કામ બોલાવવાની જરૂર? કારણ કે હેલિકોપ્ટરમાં આવે, રાજ્યને કેટલો ખર્ચો થાય, વિવેક રાખવો જોઈએ સાહેબ. એ એક નાનકડી એવી પાંચ રૂમની એક હોસ્ટેલ હોય એનું ઉદ્ઘાટન કરવા માટે એને લાવવાની જરૂર નથી. પણ હવે મને આ તો નવીનભાઈ કીધું એટલે ખબર પડી. મેં તો મારી પાસે આવ્યા હતા એ લોકો, મેં કહ્યું કે હું આ દિવસે નથી અહીંયા એટલે હું નહીં આવી શકું, તમે રહેવા દો. પણ મારા નામે ત્યાં જઈને કીધું છે કે તો બાપુનો જ પ્રસંગ છે, બાપુના ગામમાં જ છે એટલે ગવર્નર સાહેબે આ પાડી. હમણાં મને 7 તારીખે મળવાના છે ત્યારે હું કહેવાનો છું કે હવે પછી મારા નામે કોઈ આવે ના તો મહેરબાની કરીને તમે તમારો કાર્યક્રમ એ રીતે નહીં આપશો. મારો કોઈ કાર્યક્રમ નથી. મારે કહેવું છે કે આવું પુસ્તકોના વિમોચનો બહુ કરવાના આવ્યા છે. કવિતાઓના વિમોચનો, ઓહો. તુલસીદાસજીએ કળિયુગનું વર્ણન કર્યું. એમાં લખ્યું છે કે કળિયુગમાં કવિવૃંદ ઉદારતાથી ફેલશે. મારા શબ્દો નથી સાહેબ, આપણું કઈ. હું તો જે લખ્યું છે એનું ઓલું કરું. કવિવૃંદ ઉદાર, એટલા બધા કવિઓ નીકળશે. મને તો કેટલા લોકો મળે, નવો આવે, મને બીક લાગે કે કવિ નહીં હોય ને, મને બીક જ લાગે. કવિતાની મારી પરિભાષા જો મારે કરવી હોય, હું તો કવિતાનો શ્રોતા છું અને કોઈ કવિતા મને ગમે તો હું મારી રીતે ગાઈ લઉં. બાકી હું તો કોઈ સર્જક તો, મને તો કવિતા લખતા આવડે જ નહીં. પણ કવિતાનો જો મારે શબ્દાર્થ કરવો હોય તો હું સુરેશભાઈ આવો કરું કે કવિતામાં કનો અર્થ થાય છે કલા. જે કવિતામાં કલા, આર્ટ ન હોય કવિતા નથી. અને આર્ટ કોઈ દિવસ હાર્ટ વગર ના આવે. એની પાછળ હૃદય હોય, સંવેદના હોય કવિની. કવિતાનો પહેલો અક્ષર એમાં કલા હોય અને બીજો અક્ષર એમાં કવિનો વિશ્વાસ હોય છે પોતાની શબ્દ સાધના ઉપર, પોતાની મંગલમયી કલ્પના ઉપર. કારણ કે કલ્પના એ પતંજલિના યોગ સૂત્રમાં મનની એક વૃત્તિ છે જે ઘણું સર્જી શકે છે. તો કોઈ ઉપર વિશ્વાસ હોય. હું કોઈ ધર્મ કે કોઈ દેવતાઓના નામ નથી આપવામાં, પણ કવિને પોતાની કવિતા ઉપર વિશ્વાસ હોય, એના ગ્રંથ ઉપર વિશ્વાસ હોય. અને કવિતાનો છેલ્લો અક્ષર તા, જેમાં કંઈક તારક તત્વ પડ્યું હોય કે જે મને તમને તારે, મને તમને ક્યાંક પહોંચાડે, એવું કંઈક તત્વ પડ્યું હોય. એવા પુસ્તકો જેમ લાઇબ્રેરીમાં ખાલી મેચિંગ, પોતાની અલમારીઓમાં મેચિંગ કરવા માટે નહીં, પણ હવે લોકો વાંચતા થયા છે સારા પુસ્તકો. અને જ્યારે આવી સંસ્થાઓ આવું એક યજ્ઞ કર્મ કરે ત્યારે મને એમ લાગે છે કે એક મોટી શુભ પ્રવૃત્તિ થઈ રહી છે.
આપણે એમ થતું હશે કે બાપુ હજી કેમ વિષય ઉપર નથી આવતા. મારું પ્રિય પુસ્તક. પણ મારે પણ, હું તો થાકવાનું નથી, પણ તમને થોડાક થકાવવા છે. આમ શું અમારે ગામડામાં શું કહેવાય સુરેશભાઈ, કે બળદગાડું આવતું હતું ખેડૂતનું, એ સીમમાં ગયેલું, આમ અડધો કિલોમીટર દૂર એનું ખેતર, ત્યાંથી બળદગાડું લઈને સાંજે આવે, એમાં એ ખેડૂતનો કૂતરો પણ પાછળ પાછળ આવે, ગાડાની પાછળ. એને એમ લાગે કે હું ઉચકું છું. જેમ નરસિંહ મહેતાએ કહ્યું, શકટનો ભાર જેમ શ્વાન તાણે. પણ એ કૂતરો બળદગાડાની પાછળ આવતો હતો ને જ્યાં ખેડૂતના આંગણામાં આવ્યો ત્યાં એક તો થાકી ગયો, કે લાળો પડે, જીભ લહલહાવે, બેસી ગયો ને એટલો થાકી ગયો. એ વખતે કોઈ એક સાધુ એને ત્યાં ભિક્ષા લેવા આવેલા સાંજના. એટલે સાધુએ પેલાને કીધું કે વડીલ, આપનું ખેતર 2-5 માઇલ દૂર છે કે આ કૂતરો આટલો થાકી ગયો? કે નહીં, ખેતર તો અડધો કિલોમીટર જ છે, થાકત નહીં, પણ વાયા વાયા બહુ આવ્યું. પેલી ગલીમાં કૂતરો જોયો તો ત્યાં વડકું ભરવા ગયો, અહીંયા કોકને જોયું તો ત્યાં વડકું ભરવા ગયો. આમ બળદગાડાની પાછળ સીધો આવ્યો હોત ને તો થાકત નહીં. આપણે સીધા જઈએ ને તો ક્યારેય થાકીએ નહીં, પણ આપણે જેટલા વાયા વાયા જઈએ છીએ. અમારે મહુવાની કોલેજમાં એક પ્રવચન યોજાયું અને મને કહે કે તમે કોલેજના છોકરાઓને પ્રવચન આપવા. એટલે મેં કીધું ભાઈ જુઓ, કોલેજના છોકરાઓને પ્રોફેસરો પણ સાચવી શકતા નથી. બોલો જે બોલે એટલું સામે આ લોકો બોલતા હોય. આવું જ છે કોલેજમાં, આ જ દશા છે. અને કોલેજના પ્રોફેસરો જેવા મેં કોઈ તપસ્વી જોયા નથી. આટલું જે સહન કરે છે એ લોકો, કે એને જેવા લટકા કરવા હોય, જેવી મજાક. અને મને મજબૂર સાહેબનો શેર યાદ આવે, પુરુષોત્તમભાઈ, કે મજાક જિંદગી में हो ये तो कोई बात है. હસી મજાક હોવી જોઈએ સાહેબ. જલસો શબ્દ મને ગમે છે, હોવો જોઈએ. પ્રસન્નતાનો, શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે, પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ. તમારું ચિત્ત પ્રસન્ન હશે તો જ તમને પરમાત્માના દર્શન થશે. આવું શંકરાચાર્યનું સૂત્ર છે. તો આનંદ, પ્રસન્નતા, मजाक जिंदगी में हो ये तो कोई बात है, लेकिन मजाक किसी की जिंदगी से हो ये दिल को नापसंद है. न गंदगी पसंद है न बंदगी पसंद है. दूध सी धुली धुली, फूल सी खिली खिली, प्रेम में घुली घुली एक जिंदगी पसंद है. न गंदगी पसंद है न बंदगी पसंद. એટલે મને એમ થયું કે આ પ્રોફેસરોની મજાક કરનારા છોકરાઓ હોય, એમાં હું પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક, અને એ કાંઈ બહુ ધ્યાન દઈને કાંઈ નોકરી કરેલી નહીં. ને આ લોકો મને સાંભળે ક્યાંથી? આખી દુનિયાને ખબર છે, 3 વખત મેટ્રિકમાં નાપાસ થયેલ આ માણસ છે ને. મેં આયોજકોને કહ્યું, ભાઈ સાહેબ મને રહેવા દો ને, મેં લોકો આપણી મજા. બોલે નહીં બાપુ, તમને સાંભળશે, તમે આવો. મેં સાહસ કર્યું, જઈએ તો ખરા. અને આમ શું છે કે કોલેજમાં બોલવાનું એક આમ પ્રેસ્ટીજ ગણાય સાહેબ, કે મારું કોલેજમાં વ્યાખ્યાન હતું. પછી ભલે 15 જણા જ બેઠા હોય, સુરેશભાઈ તે દિવસ કહેતા હતા, એમ કોણે કીધું હતું તે, એમાં પછી ભલે 15 જણા જ બેઠા હોય, પણ એક પ્રકારનું આમ સ્ટેટસ છે કે કોલેજમાં આપણું લેક્ચર. મેં કીધું એકાદ વખત થઈ જાય, આપણે કહી તો શકીએ ને કે અમે કોલેજમાં ભણ્યા નથી પણ બોલ્યા છીએ. હું ગયો, બધા પ્રોફેસરો બધા બેઠેલા, હું બેઠેલો, એમાં બધા બોલી લીધા અને છોકરાઓ બધા આવ્યા ને મારે બોલવાનું આવ્યું. એટલે મેં વળી શરૂ કર્યું કે જુઓ ભાઈ, હું તલગાજરડાથી મહુવા ભણવા આવતો ત્યારે પગે ચાલીને આવતો. મારી માં કે મારા પિતાજી રૂપિયો આપે કે ભાઈ શાકભાજી લેતો આવજે. એટલે અમે સીધા ઘરેથી જઈએ અને જેપી પારેખ હાઈસ્કૂલમાં જઈએ અને વળતા શાકભાજી લઈને પાછા ઘરે. એટલે અમે સીધા સ્કૂલે જતા અને સીધા ઘરે આવતા. મેં એ છોકરાઓને વળી સલાહ આપી કે તમે લોકો છે ને વાયા વાયા બહુ જાઓ છો. થિયેટરના પેલા વાંચતા હો, કયું પિક્ચર છે, શું છે, આમ જોતા હો, પાનને ગલ્લે જાઓ, આમ તમે બધા વાયા વાયા આવો છો. એમાં એક છોકરો ઊભો થયો કે બાપુ 1 મિનિટ બોલવા દો.
મેં કીધું આ મારે સાહસ કરવાની જરૂર જ નહોતી. મારે આ સલાહ આપવાની શું જરૂર હતી કે હું સીધો જતો તો તમે વાયા વાયા જાવ? અરે એને જે રીતે જવું એ જાય, મારે શું એમાં કઈ લેવા દેવા નહોતી. પણ હવે ઘા થઈ ગયો અને હોઠમાંથી છટકી ગયેલો શબ્દ તો પછી પાછો તો લેવાતો જ નથી. એ તો રાજકીય લોકો કરી શકે છે, સાહિત્યનો માણસ ન કરી શકે, આધ્યાત્મિક માણસ ન કરે. હું મારા શબ્દોને પાછા ખેંચું છું, એ તો એક વર્ગને સોંપાયેલું નિવેદન છે. શબ્દો પાછા ખેંચાય નહીં. માના વક્ષમાંથી નીકળેલું દૂધને કોઈ યાંત્રિક પ્રક્રિયા માના પયોધરમાં પહોંચાડી શકતું નથી. ગાયના આંચળમાંથી એક વખત ટપકી ગયેલી દૂધની ધારા કોઈ યાંત્ર દ્વારા પાછી આંચળમાંથી એના પેટમાં પહોંચાડી શકાતી નથી. અને આંખમાંથી ટપકેલું આંસુડું એને કોઈ યંત્ર પાછું આંખના એના ઉદ્ગમ સ્થાનમાં પહોંચાડી શકતું નથી. એવી જ રીતે શબ્દ સાધકનો શબ્દ એના હોઠમાંથી નીકળી ગયા પછી એને પાછો ખેંચાય. સાહેબ તળપદી ભાષામાં કહ્યું, શબ્દ પાછો ખેંચવો એના કરતા પાછા થવું સારું. ગુજરાતીમાં કઈ પાછો થઈ ગયો તો. અને અમુક લોકોને તો આદત જ છે કે હું મારા શબ્દોને, હું મારું નિવેદન પાછું ખેંચું. એના કરતા ભગવાન તને 100 વર્ષનો કરે બાપ. એટલે હવે પાછા એ શબ્દો ખેંચાય નહીં. ખોટું સાહસ કર્યું કે હું સીધો નિશાળે જતો તો તમે બધા વાયા વાયા. અને છોકરો ફાટલ મગજનો, જીન્સ પહેરેલું, ઓડિયા માપ વગેરેના વધારેલા, અને બહુ બહુ જોરથી બોલ્યો. બાપુ એક આદરથી બોલ્યો, બાપુ 1 મિનિટ મને બોલવા દેજો. ત્યાં તો બધા વ્યવસ્થા કરો કે ચૂપ ચૂપ, બાપુની વચ્ચે ન બોલાય. એટલે મેં કીધું બાપુની વચ્ચે બોલી શકાય, બોલ શું છે? શું એ માણસે મને કહ્યું છે કે બાપુ તમારી વાત કબૂલ કે અમે વાયા વાયા આવીએ છીએ, પણ તમારી લાઈનમાં જેટલા બેઠા છે ને એ પણ બધા વાયા વાયા આવે. આમાંથી એકેય પ્રોફેસર સીધો નથી આવતો, બધા વાયા વાયા આવે છે. કોઈ ટ્યુશન કરીને આવે છે, કોઈ ક્યાંક જઈને આવે છે, કોઈ ક્યાંક જઈને. એને પેલા કહો કે એ લોકો સીધા આવે, કુવામાં હોય તો હવેડામાં આવે. મેં કીધું બહુ તે મારી લાજ રાખી, પણ હવે હું કોઈ દિવસ આવો ઘા નહીં કરું સાહેબ. આ તો ભગવાને લાજ રાખી દીધી. માણસ સીધો જાય ઈશ્વરને પામવા માંય, જો સીધો જાય ને તો 2 ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ભગવદ્ ગીતાનો ગોવિંદ. એક ક્ષણમાં માણસ પામી જાય. પણ આપણે વાયા બહુ થયા છે. એમાં કૂતરું થાકી ગયું છે, એમાં એના મોઢામાંથી લાળ પડવા. એટલે હું તમને આ બધું આમ આડાવડો ફેરવું છું. તમને એમ તો છે કે વિષય ઉપર કેમ નથી આવતા, પણ મારો વિષય નથી યાર. કારણ કે આમ કહું તો હું વિષય નથી સાહેબ. કેમ? આ જગતમાં 3 પ્રકારના જીવ હોય, વિષય, સાધક, સિદ્ધ, સયાને. એક જીવ વિષયી છે. વિષયી નથી એટલે એનો અર્થ એમ કે આપણે કંઈ ખાતા નથી, પીતા નથી, સંસારમાં ફિલ્મનું ગીત ગાઉં છું, વ્યાસપીઠ ઉપરથી ગાઉં છું, એ કઈ ઓછી રસિકતા નથી. રસનું ગોયું છું, ગોયું સાહેબ. અને રસ વગરનો કથાકાર એના કરતા જેલમાં જવું સારું સાહેબ. એના કરતા જેલમાં અને એનો પડઘો મોટા મોટા મહંતો, મંડલેશ્વરો ખાનગીમાં મને કહે છે કે બાપુ તમે એલું ગીત ગાયું ને એ બહુ સરસ, ક્યારેક ફરી વખત ગાજો ને. આવું થાય છે. રહસ્યોના પડદાને ફાડી તો જો, ચલન માત્રી, રહસ્યોના પડદાને ફાડી તો જો, અને ખુદા છે કે નહીં એકવાર હાંક મારી તો જો. હું પકડીને પાંખોને કાપી લઈશ. હું પકડીને પાંખોને કાપી લઈશ, ગઝલમાં કબૂતર ઉડાડી તો જો. રહસ્યોના પડદાને ફાડી તો જો, ખુદા છે કે નહીં એકવાર હાંક મારી તો જો. એટલે તો ગાઉં છું, મેરા એક નયા દौर ચલ રહા હૈ. કોઈ પણ વસ્તુ પર પુનર્વિચાર થવો જોઈએ સાહેબ. મૂળને પકડીને એની માવજત થવી જોઈએ. અને તેથી તો કેટલા મહંતોને ગમે. હા,
મોટા મોટા એટલે આજે આજે જ હું કહેતો હતો, મંચ ઉપર જેટલા મહાત્માઓ બેઠા હતા કે મારે મુગલે આઝમ જોવા જવું છે, તમારે આવવું છે? સાહેબ મેં કીધું, મને અમારા એક સ્નેહી કીધું કે બાપુ નવું મુગલે આઝમ જે આવ્યું છે ને એ એક વખત જુઓ, કલરમાં આવ્યું છે. મેં કીધું હવે થિયેટરમાં જઈએ તો લોકો ત્યાં પગે લાગે, એટલે મુશ્કેલી શું છે? અને અંધારામાં પગે લાગે, કંઈક જોઈએ તો ખરા કોણ લાગે છે, કે પગે પડે છે કે પછાડવા માટે પગે પડે, એ તો આપણે નક્કી થાય અંધારામાં. એટલે હવે થિયેટરમાં તો જવાતું નથી. પણ મને અમારા સ્નેહીએ કહ્યું બાપુ હું ભાવનગરનું એક થિયેટર આખું ભાડે લઈ લઉં અને એમાં આપણે 15-20 જણા મુગલે આઝમ મોટા સ્ક્રીન ઉપર જોવાનો આનંદ આવશે. એટલે મને રસ તો જાગ્યો છે. પણ મેં આજે જ નિમંત્રણ આપ્યું કે આ મહાત્માઓ જે બેઠા છે એમાંથી જો 2-3 જણા મારી હારે આવે. બાપ એટલે હું વિષયનો અર્થ નૃત્ય ન ગમે એવું નથી. નૃત્યની વિષય એટલે શું કે ભાઈ નૃત્ય જોવું હોય, ગીતો સાંભળે, ગીતો બોલે, આમ ખાવું નહીં, સારું સંગીત સાંભળવું નહીં, નૃત્ય જોવું નહીં. તમે હાવ જિંદગીને ખોઈ બેઠા ને અમારે એ ધંધો કરવો. અમે તમારામાંથી દાખલો ન લઈએ કે હાવ આમને સુકાઈ ગયા ને કાંઈ મળ્યું નહીં જિંદગીમાં. એને મોક્ષ ન મળે સાહેબ, મોક્ષ પણ ન મળે, મોક્ષ ન મળે સાહેબ એવા માણસો. મોક્ષ તો રસિકને મળે. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. હા, મુક્તિ તો રસિક માટે હોય છે. એટલે ગ્રંથો રસના, ભક્તિ રસ આપણે કઈ ભક્તિ રસ, અને એમાં મોઢા ચડાવેલા. આપણે સારું કહ્યું કે એ શું ગુનો કર્યો છે આપણે કે એની પાસે જેલમાં જવું સારું. મારે જવા દો થોડું જવા. પણ બાપ એવું છે કે નહીં, આ કથાકારોની વાત આવી ને એટલે મને યાદ આવ્યું કે અમારે એક ભાગવતની કથા એક ભાઈએ નક્કી કરી અને 11,000 રૂપિયા નક્કી કર્યા કે શાસ્ત્રીજી તમને 11,000 આપશું. એટલે હું કહ્યું સારું. અને બીજા મારી સાથે સંગીતવાળા હશે એને 500 કે એટલે કુલ 20,000માં બધું થઈ જશે એવું નક્કી કર્યું. એમાં એક માણસ સલાહ આપવા આવ્યો કે તે કયા શાસ્ત્રીને નક્કી કર્યા કામણે, શું નક્કી દક્ષિણા કરી કે 11,000 હોય 5,000માં કરાવી દો અને 1,000 વધારે 6,000માં બધું થઈ જાય. એટલે પેલાને થયું કે જો સસ્તું પડતું હોય તો શું વાંધો, એને શાસ્ત્રી ફેરવી નાખ્યા. હવે ઓલો એવો શાસ્ત્રીને ગોતી આવ્યો કે રોજ ઓલો 3જે દિવસે 4થે દિવસે કે આજ કૃષ્ણ જન્મ થશે, બધી તૈયારી કરે, પણ એની જીભ તોતળાય. એટલે એક શ્લોકમાં અડધો કલાક થાય, કૃષ્ણ જન્મ થયો નહીં, બધી તૈયારી પડી રહી. પછી કીધું શાસ્ત્રી તો કાલ અટકે આવીને અટકે. ભાગવત 18 દિવસે પૂરું થયું. 18 દિવસે પૂરું થયું. ત્યારે ઓલાને થયું કે આના કરતા તો 11,000 આપ્યા હોત ને તો સસ્તો પડત. 18 દિવસથી મહેમાનોને ખવડાવવું, ઉત્સવની તૈયારી કરવી, નંદ ભયો થાય જ નહીં, કારણ કે શ્લોક આવે ને અટકે. માણસ રસિક હોવો જોઈએ સાહેબ, પણ રસિક હોવાનો અર્થ વિષય નહીં. મેં તમારી સામે નિવેદન કર્યું કે હું વિષય નથી. એનો અર્થ એ નથી કે હું કોઈ વિરક્ત છું, આપની જેમ સંસારી છું, ગૃહસ્થ છું, પણ સમ્યક રીતે સંસારની કલાઓને આત્મસાત કરવી, અહોભાવપૂર્વક એને માણવી, એ ભોગ નથી, એ એક પ્રકારનો યોગ છે. આપણે ત્યાં સત્યનારાયણની કથા તમે કરાવો ને તો સત્યનારાયણની કથામાં એમ લખ્યું કે કથા થઈ જાય પછી લોકોએ ગાવું, નૃત્ય કરવું. શંકરાચાર્ય સ્વયં કહે છે કે નૃત્યમ ચ ગીતમ તથા વિતરાગનો
બાપ કહેવાય શંકરાચાર્ય. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. એ શંકરાચાર્ય કહે છે. તો સાત્વિક કલાઓનું સેવન કરવું, એનું રસપાન કરવું એ વિષયી પણ નથી. વિષયી શબ્દ બહુ નિમ્ન સ્તર માટે, પણ આવો ભાવ હોવો જોઈએ. તો હું વિષય ઉપર નથી આવી શકતો, કારણ કે હું વિષયી નથી. વિષયી, સાધક, સિદ્ધ સયાને 3 પ્રકારના જીવ. બીજો જીવ સાધક હોય છે, અને સાધકની મારી બહુ ટૂંકી પરિભાષા, બીજાને બાધક ન બને એનું નામ સાધક. એને કાળી શાલની જરૂર નથી, મોરારી બાપુ જેવું તિલકની જરૂર નથી, એને ચાખડી પહેરવાની જરૂર નથી, નહીંતર અંગૂઠા ભાંગશે. બીજું કંઈ કરવાની જરૂર નથી. સાધક એટલો જ કે કોઈનો બાધક ન બને, બસ. કોઈનું શોષણ ન કરે, પોષક બને. એ સાધક. સાધક એટલે શું? કઈ એના કઈ યુનિફોર્મ હોય, એના કઈ ગણવેશો હોય? ગુણવેશ હોઈ શકે, ગણવેશ ન હોઈ શકે સાધકના અને સાધુના. અને ત્રીજી શ્રેણી છે સિદ્ધ. કોઈ સિદ્ધ હોય. એટલે મારે તો એ કહેવાનું છે કે આપણે કઈ સાધક છીએ, સિદ્ધ છીએ એવું નથી, પણ સાચી વસ્તુને વિવેકપૂર્વક. મીરા નાચી હતી, પણ એને મંચની મર્યાદાની ખબર હતી કે આના પરતા બહાર જઈએ તો પડી જઈએ. ભલે મંચ ઉપર નહોતી નાચી, પણ એને ખબર હતી કે જ્યાં જ્યાંથી હું પસાર થાઉં એક હવાની, મેં તો હવા હું, मुझ पे क्या पहरे लगाओगे, महसूस कर सकोगे, मुझे छू न पाओगे. परवीन शाकिरनो बोलो कि तेरी खुशबू की खबर ला, तेरी खुशबू की खबर देती है, मुझ पे एहसान हवा करती है कि તું ક્યાં છો, તારી સુગંધ મને પહોંચાડે છે. તો બાપ, વિષય ઉપર હું નથી આવતો એનું કારણ કે મારું કોઈ, મને લગભગ કોઈ વિષય આપે જ નહીં. મને છૂટ જ આપે કે જેટલું બોલવું એટલું બોલજો, અને જેના ઉપર બોલવું એટલું બોલજો. અહીંયા પણ મને સમય એટલો જ આપી દો. મારો વિષય એ કે મારું પ્રિય પુસ્તક, મેં જે ગણાવ્યા એ બધા મારા પૂજ્ય સદગ્રંથો છે, પણ મારું પ્રિય પુસ્તક કોઈ હોય તો હરીન્દ્ર દવેનું માધવ ક્યાંય નથી. અમિતાભ બચ્ચન જવાબ પેલા વ્યક્તિ આપી દીધો હોય અને પછી એમ કે શું થયું છે એ બ્રેક કે બાદ કહીશ, એમ બાપુએ છેક છેલ્લે એમ કીધું કે માધવ ક્યાંય નથી મધુવનમાં. બાપુને સાંભળતા હોઈએ ત્યારે એક માં હવે પછી આટલી ઉંમરે જાણે આપણને હલરડું સંભળાવતી હોય એવી અનુભૂતિઓ થતી હોય છે. મિત્રો, વિશેષ કાંઈ વાત કહેવી જ નથી. મારું પ્રિય પુસ્તક સંદર્ભે અને ઇમેજ બુક કલ્ચર ટ્રસ્ટના આ 1 કરોડ સુધી પહોંચેલી યાત્રાના મુકામે આપણે છૂટા પડીએ છીએ ત્યારે માત્ર મરીઝ સાહેબનો શેર કહેવો છે કે ખબર નહીં કેમ અન્યોને ગમે છે એ લખાતું હોય છે જે કંઈ ફક્ત એકાદ જણ માટે. આ એકાદ જણ માટે લખાયેલી વાત આખા વાતાવરણની આબરૂ હોય છે. આ આબરૂ, એની ઇજ્જત અને એની લિજ્જતને સાચવતા આપણે છૂટા પડીશું. થેન્ક યુ વેરી મચ.